શિયાળાની ઠંડીમાં મજા પડી જાય તેવું સેવણી ગામનું ફેમસ કાજુ લીલા લસણનું શાક બનાવીશું. તો સૌપ્રથમ કાજુને તેલમાં ફ્રાય કરી લઈશું. હવે ફરી તે તેલમાં એક ચકરી ફૂલ, તજ, લવિંગ, તમાલપત્ર, આદુના ટુકડા, લીલી મરચીના ટુકડા અને ડુંગળી નાખીને સાતળી લઈશું. ડુંગળી થોડી સતળાઈ જાય પછી તેમાં મગજતરીના બીજ અને કાજુ એડ કરી ફરી 1 મિનિટ માટે સાતળીશું. હવે તેમાં કાચા ટામેટાના ટુકડા, પાલકની ભાજી અને મીઠું એડ કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકાવીશું. પછી તેમાંથી આખા મસાલા કાઢી ઠંડુ કરી પેસ્ટ બનાવી લઈશું. ફરી તે જ પેનમાં ઘી અને તેલ મિક્સ કરી આખું જીરું, હિંગ અને બનાવેલી પેસ્ટ એડ કરી તેલ અને ઘી છૂટું પડે ત્યાં સુધી સાતળીશું. પેસ્ટ બરાબર સતળાઈ જાય અને આ રીતે ઘી અને તેલ છૂટું પડવા લાગે પછી તેમાં એકદમ જૂનું સમારે લીલું લસણ, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો એડ કરી મિક્સ કરી લઈશું. શાક જેમ પડ્યું રહેશે તેમ તે ઘટ થવા લાગશે એટલે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને સાથે તેમાં તળેલા કાજુ નાખી 3 થી 4 મિનિટ માટે ધીમા ગેસ પર પકાવી લઈશું. હવે લાસ્ટમાં 1 ચમચી જેટલી મલાઈ એડ કરીને ગરમા ગરમ શાકની પરાઠા સાથે સર્વ કરીશું. કાજુ લસણનું શાક ગરમા ગરમ ખાવાની જ મજા આવે છે તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.